હાઈકોર્ટને મધ્યસ્થી બનવું પડે છે। વાત જાણે તંત્રની કામગીરીની હોય કે પછી રોડ રસ્તાની હોય, ભલે ને પછી વાત ભરતીની જ કેમ ના હોય, વારંવાર હાઈકોર્ટને જનતાની વહારે આવવું જ પડે છે। જનતાના મુદ્દાને સરકાર સમક્ષ મૂકવા જ પડે છે, પ્રશ્નો કરવા જ પડે છે। આ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચા છડે ચોકમાં, જેનું શીર્ષક છે હાઈકોર્ટ છે સારું છે। ચર્ચાની અંદર શરૂઆત કરીએ તો સોનલ જોશી જોડાયા છે, જેઓ એડવોકેટ છે હાઈકોર્ટના, સાથે જ વાસુદેવભાઈ પટેલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે, અને પિયુષભાઈ સુથાર જોડાયા છે, સામાજિક કાર્યકર્તા। ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જ જણાવી દઉં કે આ મુદ્દો સાંભળ્યા બાદ જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ દ્વારા મનાઈ કરવામાં આવી છે અને તેમને આ ડિબેટની અંદર ચર્ચા લેવાની જ મના કરી છે। ચર્ચાની અંદર શરૂઆત કરીએ, વાસુદેવભાઈ શું કહેવા માંગશો? આજે વારંવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, હાઈકોર્ટને અત્યારે દરેક બાબતે મધ્યસ્થી બનવું પડે છે। આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ત્યાં ત્રણ થાંભલાવાળી રચના છે એવું કહેવાય છે। એક વિધાયિકા હોય, કાનૂન બનાવે, એક કાર્યપાલિકા હોય જે શાસન વ્યવસ્થા સંભાળે, અને ન્યાયપાલિકા હોય। એટલે કાર્યપાલિકાએ જે કામ કરવાના થાય છે એમાં જ્યારે કાર્યપાલિકાને એવું લાગે કે આ મુદ્દા ઉપર આપણે ચર્ચામાં જઈશું તો આપણને મતપેટી ઉપર નુકસાન થવાની સંભાવના છે, એવા મુદ્દા જ્યારે આવે છે ત્યારે કાર્યપાલિકા છે એ ચર્ચાથી, એ કામથી એ દૂર ભાગે છે। અને આવા મુદ્દા ઉપર જ્યારે એને નિર્ણય લેવાનો હોય, માને કે ઢોરનો મુદ્દો હતો, ઢોરના મુદ્દા ઉપર એટલી બધું પ્રેશર આવ્યા પછી કાનૂન રખડતા ઢોરનો કાનૂન બન્યો, છેવટે કાનૂન પાછો ખેંચો। એટલે હાઈકોર્ટની દરમિયાનગીરીના કારણે આજે અમદાવાદમાં રોડ ઉપર જાનવરો નથી। એટલે જે કામ રાજ્ય કારોબારીએ કરવાનું હતું, જે કામ કાર્યપાલિકાએ કરવાનું હતું, એ કામ કાર્યપાલિકા કરતી નથી, વોટ નહીં મળવાની બીકે। એને કારણે હાઈકોર્ટનું ઇન્ટરફિયરન્સ છે, કારણ કે વધતું જાય છે અને હાઈકોર્ટે તો મત લેવા જવાનું નથી, એટલે હાઈકોર્ટ કોઈ પણ નિર્ણય કડકાઈથી આપી શકે એવી એ સ્થિતિમાં છે। એટલે જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આપણને આ જ જે ટાઇટલ છે એ વિષય સામે આવે છે કે સારું છે। નહીંતર આ સરકાર, જે કંઈ સરકારો બની રહી છે, જે કાર્યપાલિકાનું કામ જે કરી રહી છે, એ ફક્ત મતની ગણતરીના આધારે ચાલતું હોય છે। એને કારણે મત નહીં મળે એવું માનીને કામો કરતી નથી, એના કારણે લોકહિતના કામો છે એ થતા નથી। એટલે એને માટે, એટલે જે કાર્યપાલિકાના જે કામો છે એ કાર્યપાલિકા કરતી નથી, એની પાછળના કારણો પણ સમજવાની જરૂર છે। મૂળભૂત રીતે આપણે ત્યાં જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે જે મત આપીએ છીએ આપણે, એમાં આપણો જે દરેક મતદાતા છે ને, દરેક નાગરિક પાસે સરકાર બનાવવાનો અને ચલાવવાનો પાવર છે। આ મતદાનથી આ પાવર ટ્રાન્સફર થઈને સરપંચને જાય છે, તાલુકા પંચાયતના પ્રમુખને જાય છે, જિલ્લા પંચાયતના પ્રમુખને, મુખ્યમંત્રીને, વડાપ્રધાનને। આ જે પાવર જાય છે, પાવરના આધારે સરકારો બનાવે છે અને ચલાવે છે। એને કારણે શું થાય છે કે સરકારોમાં જે લોકો બેઠા છે, કાં ચૂંટાયેલ, એટલે આમાં તો મુખીઓ છે ને એની પાસે સત્તા હોય છે, બાકીના બધા સત્તાધિકારી હોય છે, એટલે એને વડોપ્રધાન જ છે, ત્યાં સુધી જ કોઈ મંત્રી રહી શકે છે, પછી એને ઘર જતું રહેવું પડે છે। એમ એના કારણે થાય છે શું કે આ આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ વડાપ્રધાનને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે, મુખ્યમંત્રીને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, સરપંચ। એટલે એને કારણે શું થાય છે કે સાધારણ રીતે ખરા અર્થમાં જે માલિકો હતા, જે મતદાન કરવાથી માલિકમાંથી કાં સેવક બની ગયા, ક્યાં નોકર બની ગયા, કાં ગુલામ બની ગયા, કાં ભક્ત બની ગયા, આવા લોકોની દરકાર તંત્ર કરતું નથી। એટલા માટે નથી કરતું કે એને એ દરકાર કરવાથી કોઈ ફાયદો નથી, ઉપરથી નુકસાન છે, ભ્રષ્ટાચાર ના કરી શકે। એને ફાયદો શેમાં છે? મુખ્યમંત્રીને ખુશ રાખવામાં, વડાપ્રધાનને ખુશ રાખવામાં। બધા અધિકારીઓ જે કંઈ કરી રહ્યા છે એનું એકમાત્ર કારણ, એને ખુશ રાખીશું તો સત્તા મળશે, સત્તાધિકાર ભોગવવા મળશે, નહીંતર આપણે ક્યાંયના
નથી. એટલે જે જવાબદેહીતા લોકો પ્રત્યે હોવી જોઈએ ચૂંટાયેલા લોકોની, એની જગ્યાએ જે એને બનાવે, ધારો કે આપણે ત્યાં સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન બનવું હોય તો ખુશ કોને કરવા પડે? તો ખુશ તો એના મેયર અથવા તો એનો જે હોય એને કરવું પડે ને, જેને કારણે એ બની શકે અને ભોગવી શકે. એટલે આ પરિસ્થિતિ જે થઈ છે એને કારણે જે જવાબદેહીતા સરકારી નોકરોની, જે મતદાતા નાગરિકો પ્રત્યે હોવી જોઈએ એના બદલે એને જે સત્તા આપે છે એના પ્રત્યે છે, એને કારણે ટાળે છે. અને ટાળવાથી વ્યવસ્થા એવી છે કે જો આ વિષયને ટાળે, ધારો કે ના કરે, તો એને સજાના કોઈ પ્રાવધાન નથી. એટલે શું થાય કે એકાઉન્ટેબિલિટી વગરની આ વ્યવસ્થાઓ છે. આપણે પાવર તો આપીએ છીએ પણ એકાઉન્ટેબલ બનાવ્યા નથી, જવાબદેહીતા આ સિસ્ટમમાં નથી. એને કારણે આ બધું કરે છે. એટલે હાઈકોર્ટે આટલું ઇન્ટરફિયર એટલા માટે થવું પડે છે કે આ લોકોને આ વિષય સાથે કોઈ સંબંધ ના રાખે તો કોઈ નુકસાન જવાનું નથી. એટલે આ બધા મુદ્દાઓ છે. એટલે સાધારણ રીતે ખરેખર તો આમાંથી નીકળવું હોય તો એનો પણ રસ્તો છે કે જે પ્રમાણે આપણે ટ્રાન્સફર ઓફ પાવર આપીને કોર્પોરેટર બનાવીએ છીએ, ધારાસભ્ય બનાવીએ છીએ, બરાબર, સંસદ સભ્ય બનાવીએ છીએ, એને બદલે મત આપતી વખતે જ આપણે એને સરકાર બનાવી શકીએ, એટલે કારોબારીઓ બનાવી શકીએ. સ્ટેન્ડિંગ કમિટીનો જે કંઈ માણસ આવે સીધો ચૂંટાઈને જ સ્ટેન્ડિંગ કમિટીમાં જાય, એટલે લોકોએ મોકલો હોય ચૂંટીને તો પાછો બોલાવી શકે. એટલે ભૂમિકા જે મુખ્યમંત્રી વડાપ્રધાનની જે ભૂમિકા છે એ મતદાતા પોતાના હાથમાં રાખે એવી વ્યવસ્થા હોય તો આ ગાંઠે તમારે કોર્ટ સુધી જવાની જરૂર જ ના પડે. એની મેળાએ આવે રેખતો કે બાપા નહીંતર આવતી વખતે તો મોકલશે નહીં અથવા તો પાછો બોલાવી લેશે. એટલે આ પરિસ્થિતિનું સર્જન આ દેશમાં કરવાની જરૂર છે જ્યાં સુધી મતદાતાને જવાબદેહી થાય. એટલે મતદાતા ડાયરેક્ટ જો સરકાર ઓથોરિટી આપે તો ઓથોરિટી પાછી પણ લઈ શકે, ઓથોરિટીમાં બદલ પણ કરી શકે. એટલે જ્યારે મતદાતાના હાથમાં આ કામગીરી આવશે ત્યારે મને એવું લાગે છે કે આપણે આવી ડિબેટ કરવાની જરૂર નહીં પડે. ચોક્કસથી વધુ ચર્ચા માટે નિકુલભાઈ પટેલ જોડાયા છે, જેઓ કોંગ્રેસના નેતા છે. નિકુલભાઈ, આપની શું પ્રતિક્રિયા હશે? કારણ કે આ મુદ્દો છે એ અત્યારના સમયની અંદર બહુ લાગુ પડે એવું છે. દરેક બાબતમાં હાઈકોર્ટે ટકોર કરવી પડે છે અને સાથે જ આ મુદ્દો જ્યારે ઉપાડવામાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ચર્ચાની અંદર ભાગ લેવાની પણ ના પાડી દીધી છે. આપણે જોઈએ છે ગુજરાતની અંદર ગુજરાતની જનતા પોતાના જનપ્રતિનિધિઓ ચૂંટીને વિધાનસભામાં મોકલે છે અને ભારતીય જનતા પાર્ટી એવું જ કહે છે કે દરેક સ્તરે અત્યારે અમારા લોકો પ્રતિનિધિત્વ કરે છે અને 24/7/365 અમે પ્રજાની સેવામાં હોઈએ છીએ. હવે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કામ શું છે કે જે એક્ઝિક્યુટિવ છે, એટલે કે જે એડમિનિસ્ટ્રેશનમાં લોકો છે એમના દ્વારા પ્રજાહિતના કાર્યો કરાવવાના. પરંતુ આપણે જોઈએ છે કે એ પછી રેવન્યુ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય કે તમારા સરકારના સચિવાલયના વિભાગ હોય, રોડ રસ્તા હોય, પાણી હોય, ડ્રેનેજ હોય, બધી જ જગ્યાએ તકલીફ અને લોકોની જે તકલીફ છે એના વાચા રૂપે જ્યારે ન્યાય મેળવવાની વાત આવે કે અમારે ન્યાય જોઈએ છે તો વ્યક્તિએ કોર્ટમાં જવું પડે છે. કારણ કે એવું કહેવામાં આવે છે આજે બી કે આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ, કારણ કે દેશની જનતાને હજી બી ન્યાયપાલિકા પર એક વિશ્વાસ છે. પરંતુ ન્યાયપાલિકા સુધી જવાનો પ્રશ્ન કેમ ઉદ્ભવે છે? અને સૌથી જે ખરાબ ઘટનાઓ ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે કોર્ટે પ્રોએક્ટિવલી પાર્ટ લઈને સરકારને કહેવું પડે છે કે પ્રજાના હિતના આ પ્રશ્નો છે ને હવે તમે આ કાર્ય કરો. તો ખૂબ દુઃખની વાત છે કે જ્યારે ચૂંટાયેલી પાંખ જનતાનો અવાજ બનીને લોકોના કામગીરી નથી કરી શકતી અને લોકોને જે હાલાકી ભોગવવી પડે છે એના માટેનો જો પ્રાથમિક કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા નેતાઓ તેમજ એમના 24/7/365 ચાલતા જે કાર્યકરો છે એમની જવાબદારી છે. એટલે જ એ લોકો પોતાની જવાબદારીથી ભાગે છે ને, એટલે જ આજે કદાચ ડિબેટમાં ભાગ લેવા માટે તૈયાર નથી, કારણ કે એમની પાસે એનો કોઈ જવાબ નથી. મુખ્યમંત્રી એમના, મેયર એમના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમના. તો આ બધી જ જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટીના લોકો હોય ને લોકોને જો તકલીફ પડી રહી હોય તો લોકોએ વિચારવાની હવે જરૂર છે કે એમણે મત આપ્યા છે ને મતના વળતરમાં એમને શું મળી રહ્યું છે. એમને તકલીફો જ મળી રહી છે. એ પછી શિક્ષણની હોય, એ પછી રસ્તાની હોય, ડ્રેનેજની હોય, પાણીની હોય. પર હું આભાર વ્યક્ત કરીશ નામદાર કોર્ટનો કે હંમેશા સુઓ મોટો કરીને સરકારને જે કાન આંબળવાનું કામ જે
કોર્ટ કરી રહી છે ખૂબ જ આવકારદાયક પગલું છે, કારણ કે વિપક્ષ દ્વારા એ બી એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જ્યારે પોતાની વાત રજૂ કરતા હોય છે તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠેલા લોકો એવું જ કહે છે કે આ લોકો તો દેશ વિરોધી લોકો છે, આ લોકોને દેશ હિતની વાત કરતા જ નથી આવડતી, આ લોકો તો એક પર્ટિક્યુલર ચોક્કસ વોટ બેંકની અપીઝમેન્ટ પોલિટિક્સ કરે છે. આ બધી વાતોથી બહાર આવીને જો પ્રજાહિતના કામ જો ભારતીય જનતા પાર્ટી સારી રીતે કરે ને સરકારમાં, તો મારા ખ્યાલથી કોર્ટે આવો સુઓ મોટો કરવાની જરૂર ના પડે. હું નામદાર કોર્ટને આભાર વ્યક્ત કરવા માંગીશ કે જે કામ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રી કે જે મંત્રીલય છે એ કરી નથી શકતા, જે અધિકારીઓ કરી નથી શકતા, એ કોર્ટ કરે છે. તો હું ફરીથી એમને આભાર વ્યક્ત કરીશ. ચોક્કસથી. પિયુષભાઈ, શું કહેવા માંગશો? આવા જે મુદ્દાઓ હોય છે કે જેની અંદર બરાબર કામગીરી નથી થતી અથવા તો એક કે બીજા કારણોસર હાઈકોર્ટે અંદર દખલગીરી કરવી પડે છે, આની સમાજની અંદર શું અસર પડે છે? સૌથી પહેલાં હું એક ઉદાહરણ આપીશ કે ચૂંટાયેલા નેતા, સુખી નેતા એક બંગલાની ખરીદી કરે છે, એનું નામ છે ગુજરાત. એ બંગલાની ખરીદી કર્યા પછી આપણે બંગલામાં સાર સંભાળ માટે ઘરઘાટી રાખીએ છીએ. એવી રીતે આ ગુજરાતના બંગલામાં કાયદો વ્યવસ્થા અને દરેક કામગીરી માટે, જનતાની સુવિધાની કામગીરી માટે નોકરો જે રાખ્યા છે, સરકારી નોકરો, એને આપણે ઘરઘાટી તરીકે નામ આપીશું. અને એ લોકો ગુજરાતના આ ઘરની અંદર બંગલામાં જે કામગીરી કરે છે ને એ એમના માલિકને પૂછ્યા વિના કામ કરતા નથી, એમને પૂછીને જ એમના ઈશારે જ કામ કરે છે. દરેક ખાતા, દરેક અધિકારીઓ એમના માલિકને પૂછીને કામ કરે છે. એવી જ રીતે હવે બીજી વસ્તુ કે અધિકારીઓને પોતાની ક્ષમતા કેટલી છે એ યાદ નથી રહી. એનું મહત્વનું કારણ એવું છે કે વીઆઈપીઓની સેવા કરીને, વીઆઈપીઓની આગળ જી હજૂરી કરીને વીઆઈપીઓનો રાજીપો મેળવવા માટે એમના ઈશારે કામ કરી રહ્યા છે. ખરેખર જે અધિકારીને જે કામ સોંપવાનું આવ્યું હોય એ કામ માટે કોઈ બીજાએ દખલગીરી કરવાની જ ના હોય. જો એની સત્તામાં આવતી હોય તો એને એ કામ કરવું જ જોઈએ. પણ એના માટે પછી એને જી સાહેબ હું શું કરું, હું ના કરું, આ કામ કરું કે ના કરું, તમે કહો તો કરું પણ મારી બદલી ના કરતા, મને સારી જગ્યાએ મૂકજો, હું તમારું કીધું કરીશ. જો આવી ચાપલુસી કરવી હોય તો જનતાનું કામ ક્યારે થશે? એના માટે જ ખરેખર નામદાર કોર્ટનો હું આભાર માનીશ કે દર અઠવાડિયે આ રીતે કાન મરડો કાં તો અંગૂઠા પકડાવો અને કામગીરી કરાવે. આજે આ TV30ના માધ્યમથી જે મુદ્દો, મહત્વનો મુદ્દો લેવામાં આવ્યો છે એ ખરેખર આવકાર્ય છે અને ખરેખર પ્રશંસનીય વસ્તુ છે કે આ કામગીરી આવી કરવામાં આવી રહી છે. અને આજે અમને, અમારા જેવાને બોલવા આવવું પડે છે. આજે ખરેખર જવાબદાર અધિકારીઓ કામ કરતા હોય, સાચી રીતે કામ કરતા હોય, ઈમાનદારીથી કામ કરતા હોય અને જનતા માટે જો કામ કરતા હોય તો આજે અમારી જગ્યાએ એ જવાબદાર અધિકારીઓ બેસેલા હોવા જોઈએ. જે નથી એનું એક સ્પષ્ટ કારણ છે કે તેઓ ક્યાંક ભૂલ કરે છે, કાં તો ક્યાંક કોકની ગુલામી કરે છે, ખાલી પગાર મેળવે છે અને સરકારી ઓફિસોની સુવિધાઓવાળી જે ઓફિસોમાં આરામ કરે છે ને એના કરતાં એમને એવો વેમ કાઢી નાખવાનો કે આપણા ઓફિસની બહાર એક નવી દુનિયા પણ છે, એ એક યાદ રાખવાની જરૂર છે. સમાજ ઉપર આની શું અસર જોવા મળતી હોય છે? નેગેટિવ, પોઝિટિવ? સમાજમાં તો સમાજને બધાને ખબર છે, નાગરિકોને બી ખબર છે કે અધિકારીઓ ગુલામ છે. આજે હું ફોન કરું છું કોઈ પણ કામ, કોઈ પણ બાબતે આપણે નાગરિક ફોન કરે અધિકારીને કે સાહેબ મારે આ બાબતની જાણ કરવી છે, નીચેના અધિકારીઓ તો કોઈનું કામ કરતા જ નથી, કોઈનું જનતાને જવાબ બરોબર આપતા પણ નથી, એમને ઉપર પૂછવું પડે છે. એટલે આપણે સીધી ડાયરેક્ટ ઉપર વાત કરીએ તો ફોન નથી ઉપાડતા અને જ્યારે બી કંટ્રોલમાં ફોન કરીએ કે બી વાત કરીએ તો એક જ કેસેટ વાગતી હોય છે કે સાહેબ અર્જન્ટ મિટિંગમાં છે. પછી તમે પોલીસ વિભાગમાં ફોન કરો, કોર્પોરેશન વિભાગમાં ફોન કરો કે કોઈ પણ જગ્યાએ ફોન કરો, એક જ કેસેટ વાગતી હોય છે કે સાહેબ અર્જન્ટ મિટિંગમાં છે. એનો મતલબ કે તમે મિટિંગો કરો છો પણ કામ કરી શકતા નથી. જનતાને સાંભળશે કોણ? આજે શરમ આવી જોઈએ તમને કે તમને જે જનતા માટે બેસાડ્યા છે એ કામ માટે આજે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડે છે અને આજે તમને અંગૂઠા પકડાવવા પડે એવી પરિસ્થિતિ ઊભી કરી છે હાઈકોર્ટે, અને ત્યારે તમે જનતાનું કામ કરશો. ચોક્કસથી. સોનલબેન, આપ શું કહેશો? જે રીતે વાત કરવામાં આવી છે, હાઈકોર્ટની કામગીરીને બિરદાવવામાં આવી છે, પરંતુ હાઈકોર્ટે આવી બાબતોની અંદર મધ્યસ્થી બનવું પડે છે, એ ખરેખર એક શરમજનક વાત કહી શકાય. અગાઉ પણ કીધું કે વાસુદેવભાઈએ કે નેતાઓ તો બધા સરકાર થતો હતો અને અત્યારે પણ થાય ક્યાંક તકલીફ છે તો જનતાને ન્યાય મળતો અને જનતા જે વાતા છે
છે અથવા તો જે વાચા છે એને અવાજ આપવાનું અથવા લોકો સુધી પહોંચાડવાનું કામ અથવા તો ન્યાય મેળવવા માટેનું એ આ ગુજરાત કોર્ટ કરતી હોય છે. અને અંદર હાઈકોર્ટની લગામ હોય છે, ચાહે રખડતા પશુઓ માટેની હોય કે ભ્રષ્ટાચાર બાબતની હોય, કોઈ પણ બાબતની હોય. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય અધિકારીઓના કારણે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નથી કે અત્યારે ગવર્મેન્ટ છે એ હંમેશા કહી રહી છે કે ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકવા અને એ લોકોના વિરુદ્ધમાં મુહિમ ચલાવી રહ્યા છે. લોકો અત્યાર સુધી બધા પાર્ટ ઓફ આપણને ટેવ પડી ગઈ છે કે તમે થોડું લઈ દઈને બતાવી દો ને, અમને ઊભું નથી રહેવું, અમને આ નથી કરવું, આ ટેવ પાડી છે. પોલીસ ડિપાર્ટમેન્ટથી થઈને અત્યારે જે લાંગાનો કેસ ચાલે છે એટલા ટીડીઓ અધિકારીઓ કેટલા બધા છે. અત્યારે કેટલા ટીડીઓ અધિકારીઓ રિટાયર્ડ છે. ખરેખર એમની પોતાની પ્રોપર્ટીની આકારણી કરવામાં આવે ને તો કદાચ એવું કહી શકાય કે આ જે અત્યારે જે પકડાયા છે લાંગા કે જે નવા ટીડીઓ કલસરિયા કે ગમે તે એના કરતાં બી વધારે કૌભાંડ બહાર આવી શકે ને એટલી વાસ્તવિકતા છે અને આ બધા જ લોકો જાણે છે. પરંતુ હવે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધું છે, ગવર્મેન્ટ કરી રહી છે, ગવર્મેન્ટે નહીં થાય તો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે પોતે પણ જ્યારે આવનારા સમયમાં આપણે પણ ના નહીં આપવી જોઈએ, આપણે પણ સ્ટ્રિક્ટ રહેવું જોઈએ. આ બધી વસ્તુઓને ખૂબ જ જરૂરી છે. આપણે પણ આ મુજબ ચાલીએ તો કદાચ પ્રોબ્લેમ ન થાય. અને ગુજરાત હાઈકોર્ટે વારંવાર સુઓ મોટો કર્યો છે, એક્શન્સ લેવાની કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ મનસા ન હોવાના કારણે વોટ બેંકની કારણે ઇસ્યુ થાય છે. પરંતુ હવે જે જાગી છે અને હાઈકોર્ટે જે પ્રમાણે ઇનિશિયેટિવ લીધા છે, આવનારા સમય અંદર આ બધું રહેશે નહીં. અને હવે લોકોને ખબર પડે છે કોને વોટ આપવો, કોને નહીં આપવો. કોઈ દૂધે ધોયેલું નથી, બધાનું છે. કોઈ માણસ સામાન્ય પોલિટિક્સમાં જોઈન કરેલો હોય, અત્યારે લોકો બિલ્ડર થઈ ગયા, અત્યારે લોકોની કેટલી બધી હોય, બેકગ્રાઉન્ડ જુઓ તો કઈ જ જેવા ક્યાંક પદ ઉપર ધંધા થઈ ગયા. આ બધું શરૂઆતથી ચાલતું આવેલું છે. આ બધા ઉપર રોક લગાવવી જોઈએ. અને નવું એક નારો આપ્યો છે, ઇવન બીજેપી સરકારે પણ આપ્યો છે, ભ્રષ્ટાચાર ભગાવો અને ભ્રષ્ટાચારીઓને કાઢો. અને ઘણા બધા મોટી મોટી રેડો પાડીને ઘણા મોટા ભ્રષ્ટ અધિકારીઓ છે. અને આપણે ભ્રષ્ટ અધિકારી જે છૂટો દોર મૂકી દેવા નહીં આપવામાં આવે એવું મારું માનવું છે. હું બહુ પોઝિટિવ સારો હશે. ચોક્કસથી વાસુદેવભાઈ, જે પ્રકારની વાત થઈ રહી છે, જે પ્રકારની દુર્ઘટનાઓ ઘટિત થયા બાદ હાઈકોર્ટે વારંવાર તપાસ સમિતિને લઈને પણ ટકોર કરવી પડતી હોય છે, સરકાર દ્વારા કરેલી કામગીરીને લઈને પણ ટકોર કરવી પડતી હોય છે. એ પરિવારોનું શું કે જેઓ આ ઘટનાઓની અંદર ભોગ બનતા હોય છે? કારણ કે ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષમાં જ 3 મોટી દુર્ઘટનાઓ ઘટિત થઈ ચૂકી છે. જે દુર્ઘટનાગ્રસ્ત જે બને છે, જેને દુર્ઘટનાના કારણે ભોગવવું પડે છે, એટલા નાગરિકોને તો ખબર પડે છે કે ક્યાંક ગડબડ છે. પણ જેને આવું ઘટિત થયું નથી એને જલ્દી ધ્યાનમાં આવતું નથી કે ખરેખર પરેશાની શું છે. એટલે આખી જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને લોકો સુધી આ જે વાત જે છે એ પહોંચાડવી પડે, જ્યાં સુધી સાધારણ નાગરિક છે એ પોતાની જે કંઈ મળવાપાત્ર અધિકારો છે, આપણે જાણીએ છીએ કે 3 શબ્દોની આ માયાજાળ છે. એક અધિકાર, એક સત્તાધિકાર અને એક સત્તા. સરકાર બનાવવી અને ચલાવવી આ સત્તા છે વડાપ્રધાન પાસે છે. એના માધ્યમથી જેટલી પણ નિમણૂકો થાય છે મંત્રીમંડળમાં, સરકારી તંત્રમાં, તે બધા સત્તાધિકારી છે. અને નાગરિકોના અધિકારો જેની સુરક્ષા થવાની છે, અધિકારો જે છે એ આશ્વાસન સિવાય કાંઈ નથી. એ મતદાતાઓને ખબર પડવી પડે. સાધારણ રીતે મતદાતા એવું કહેતા હોય છે કે અમારો અધિકાર છે, અમારો અધિકાર છે. ભાઈ, એ આશ્વાસન છે. એને તને આપવું કે ના આપવું એની જે સત્તા જે છે એનું એ સત્તાધિકારીઓ પાસે છે. એ આપે તો જ તને મળવાનું છે. એ ન ધારે તો ન આપી શકે. એટલે એમાં વહેલું મોડું કરી શકે છે, એ આપવું ના આપવું નક્કી કરી શકે છે. આ બધું સત્તાધિકારી કરી શકે. એટલે સત્તાધિકારી એટલે મંત્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, આ બધા સત્તાધિકારીઓ છે કે જે એને મળેલો જે સત્તા છે એના આધારે નાગરિકોને અધિકાર આપે છે. આ અધિકાર જે છે એ ન આપે
તો અધિકાર જેને આપવાનો છે એની ફરજ બનતી નથી, એને કોઈ ફરજ ચૂકની સજા થતી નથી. એટલા માટે નાગરિકોએ આ જે અધિકાર છે ને એને જે રીતે જુએ છે ને ખોટી રીતે જુએ છે. આશ્વાસન સિવાય વધારે કાંઈ નથી. એ ધારે તો તમને મળવાનું છે એટલે તમે ભિખારી છો. તમે કોઈ પણ માંગણી કરો તો તમારે અરજી લખવી પડે છે. અરજી એટલે શું? ભિખારી. માગો, માગ્યા પછી આપવું હોય તો આપે, ના આપવું હોય તો ના આપે. આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિને જ્યાં સુધી આ દેશનો મતદાતા સમજશે નહીં, એને અધિકારની જરૂર નથી, એને સત્તા હાથમાં રાખવાની જરૂર છે. જો સત્તા એના હાથમાં હશે તો મંત્રીમંડળ એ બનાવવાનો છે. મંત્રીમંડળ જ્યાં સુધી એની ઈચ્છા ત્યાં સુધી મંત્રીમંડળ એ રીતે કામ કરશે. નહીં કામ કરે તો મંત્રીને પાછો બોલાવી લેશે, નહીં કામ કરે તો સદસ્યને પાછો બોલાવી શકશે. એટલે મતદાતાએ જો પોતાના અધિકારોની સુરક્ષા કરવી હોય તો એને હાથમાં સત્તા રાખવી પડે. જ્યાં સુધી સત્તા મતદાતા પોતાના હાથમાં રાખવાને બદલે ધારાસભ્યો, કોર્પોરેટરો, સંસદ સભ્યોને ટ્રાન્સફર કરી દેશે ત્યાં સુધી એની હાલત કાં ભિખારીની છે, કાં ગુલામની છે, કાં સેવકની છે, કાં નોકરની છે, કાં ભક્તની છે. આ સિવાય બીજી કોઈ ભૂમિકા નાગરિકોને મળવાની સંભાવના આ વ્યવસ્થામાં નથી. એને સમજવાની જરૂર છે. જે દિવસે નાગરિકોને આ સમજાઈ જશે એ દિવસે એક વખત મુખ્યમંત્રી બનાવશે બરાબર જે તે રાજ્યમાં, તો એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ પ્રમાણેની વ્યવસ્થા કરી શકે એવું બંધારણમાં પ્રાવધાન છે. અને કેન્દ્રમાં જો એક વખત બહુમતી લઈને વડોપ્રધાન બનાવી દે તો વડોપ્રધાન આજે હું નવી વ્યવસ્થા કહું છું જેમાં સત્તા નાગરિકોના હાથમાં રહે એ વ્યવસ્થા કરી શકે, લાવી શકે. અને જે દિવસે મતદાતા આ વાત સમજશે કે ભાઈ અધિકારોથી કાંઈ થવાનું નથી, એમાં ભીખ માગવા સિવાય કશું નથી, આમાં આપશે તો જ ભીખ મળવાની છે. એને બદલે સત્તા હાથમાં હશે તો સત્તાધિકારી ઘરે આવીને સાહેબ કહેશે, કલેક્ટર સાહેબ કહેશે, મામલતદાર નાગરિકને સાહેબ કહેશે. એવી પરિસ્થિતિ ઈચ્છે છે લોકો હોવી જોઈએ પણ નથી. એનું કારણ એના હાથમાં કાંઈ નથી. જે દિવસે એના હાથમાં સત્તા હશે એ દિવસે આ જ કલેક્ટર અને મામલતદાર એને સાહેબ કહીને બોલાવશે. આ પરિસ્થિતિ જે દિવસે નિર્માણ થશે એ દિવસે જ મને એવું લાગે છે કે જે લોકોને જે કંઈ ભોગવવું પડે છે એ નહીં દુર્ઘટનાઓ ઘટતી રહેશે એની ના નથી, કારણ કે દુર્ઘટના કોઈના હાથની વાત નથી. પણ દુર્ઘટના ન ઘટે એ માટે જે પગલાં લેવા પડે, માની લો કે દરેક જગ્યાએ વ્યવસ્થાઓ છે, પરમિશન લેવાની વ્યવસ્થા. હવે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે, સુરતમાં જે અગ્નિકાંડ થયો હતો, બધા જ નિયમો પાડ્યા પછી જો અગ્નિકાંડ થાય તો એક કુદરતી ઘટના ગણી શકાય. પણ નિયમો નથી પાડ્યા. જેમ મોરબીના બ્રિજમાં નિયમો નહોતા પાડ્યા, એને કારણે જે દુર્ઘટનાઓ ઘટે છે એ જવાબદારી છે એ આ વ્યવસ્થાની જવાબદારી છે, વ્યવસ્થામાં બેઠેલા લોકોની જવાબદારી છે. અને એ એટલા માટે જવાબદારી નથી નિભાવતા કે એને વડાપ્રધાનની જરૂર છે, મતદાતાની જરૂર નથી. જે દિવસે મતદાતા પોતાની આવશ્યકતા ઊભી કરશે, પોતાનો હક પ્રસ્થાપિત કરશે, એ દિવસે આ જ અધિકારીઓ છે એ બધી જ પરમિશનો વગર કોઈને કશું નહીં કરવા દે, એક ગેરંટી છે. ચોક્કસથી સમાજની જે બધી બદતર થતી સ્થિતિ છે પિયુષભાઈ, જેમ કે ચાહે પ્રી મોન્સૂન કામગીરીને નામે થયેલા કાગળ ઉપર કાર્યવાહી હોય અને એના પછી જે શહેરનો દેખાવ હોય, સમાજની આ ભયાનક સ્થિતિ વિશે પણ અત્યારે વાત કરશો. જેને કારણોસર સરકાર તો અત્યાર સુધી જાગૃત નથી થઈ, પરંતુ આવા મુદ્દાઓને લઈને અનેકવાર હાઈકોર્ટ દ્વારા સતત પ્રશ્નો કરવામાં આવ્યા છે, જવાબો માંગવામાં આવ્યા છે. નામદાર કોર્ટને હું એક વિનંતી કરીશ કે એવો એક નવો કાયદો લાવે કે દરેક વિસ્તારમાં જાગૃત નાગરિકને પ્રોટેક્શન મળે અને એની કામગીરી સાંભળવા માટે મજબૂર થવા જોઈએ અધિકારીઓ. આજે જે તે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ કામગીરી થતી હોય તો મને નથી લાગતું કે એની અંદર ભ્રષ્ટાચાર વિના કામગીરી થઈ હોય. કોઈ પણ બાબત ના હોય, ધાર્મિક હોય, ઇવન સ્મશાનની બી કામગીરી હશે ને તો પણ એમાં ભ્રષ્ટાચાર થયો જ હશે. બીજી વસ્તુ, આ મુદ્દો આ વિષયનો નથી, પણ હું એક કહેવા માંગીશ કે અત્યારે સ્કૂલ વાહનો ઉપર કડક કાર્યવાહી થઈ રહી છે. જે નિયમ ભંગ કરે છે એની ગાડીઓ જમા લેવામાં આવે છે. તો નિયમ ભંગ કરતા વાહનોને અત્યાર સુધી પ્રોટેક્શન આપનારા, એટલે કે ગુનેગારોને મદદગારી કરનારા સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ જે છે એની કાર્યવાહી કોણ કરશે? એ કાર્યવાહી કરવામાં આવશે તો આવા નિયમ ભંગો શહેરમાં ક્યારેય નહીં થાય. અચ્છા, સમાજમાં તકલીફ પડે છે, દરેક વિસ્તારમાં સમસ્યાઓ ઘણી છે, પણ કાયદેસર રીતે યોગ્ય જનતાને ન્યાય મળે ને
એવી કામગીરી કરવાવાળા અધિકારીઓ નથી. અને એમને જો ફોન કરીને કંઈ એવી વાત જણાવવામાં આવે છે ને તો કે જોઈએ છીએ, તપાસ કરાવું છું. આ જોઈએ છે ને તપાસ કરાવોની આગળ જ નાગરિકોની સુવિધાઓ શૂન્ય થઈ જાય છે. અને બીજી વસ્તુ કે અધિકારીઓ અત્યારે નાના બાળકની જેમ જીવે છે. નાના બાળકને ક્યાંક બહાર જવું હોય ને તો એનો વડીલ એની આંગળી પકડીને લઈ જાય કે ચલ તને બહાર લઈ જાઉં, હું લઈ જાઉં, એ પ્રમાણે આંગળી પકડીને ચાલવાનું. આજે અધિકારીઓ આગેવાનોની આંગળી પકડીને ચાલે છે, પોતાની ક્ષમતા ભૂલી ગયા છે કે તમને જેના માટે બેસાડ્યા છે એના માટેનું 1% પણ કામગીરી દિલથી કરી શકો એટલી ક્ષમતા તમારી નહીં નથી. અને આજે કોર્ટને હાઈકોર્ટને દરમિયાનગીરી કરવી પડે. અમને પણ દુઃખ થાય છે કે હાઈકોર્ટને દરમિયાનગીરી કરવી પડે અને અમારે એક સામાન્ય નાગરિક, આમ નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે અમારે ડિબેટમાં આવવું પડે છે. આજે એક જવાબદાર અધિકારીઓએ ડિબેટમાં આવીને એનો ખુલાસો આપવો જોઈએ કે હા અમારી ભૂલ છે. અમેરિકામાં હમણાં કોઈ પક્ષના નેતા ઉપર ફાયરિંગ થયું તો એની એજન્સીના અધિકારીએ રાજીનામું આપી દીધું, એને સ્વીકારી એની જવાબદારી, એની ભૂલ સ્વીકારી. તો આપણા શહેરમાં મૂછાળાના અધિકારીઓ કહેવાય છે, એને મૂછો રાખીને ફરે છે. એ અધિકારીઓ આવી જવાબદારી ક્યારે સ્વીકારશે કે આ અમારી ભૂલ હતી? અને શહેરમાં કોઈ પણ નિયમ ભંગ થયો હોય, કોઈ પણ બનાવ બન્યો હોય, જીવલેણ અકસ્માતો થયા હોય, એની અંદર ભ્રષ્ટાચાર થયો જ હોય ત્યારે જ અકસ્માત થાય છે. કોઈ પણ નાનામાં નાની લારી મૂકી હોય ને તો એને રોજ હાંચ પડે કે મહિને 200 રૂપિયા આપવા પડે છે. આ જાહેરમાં, જનતાની જાહેરમાં દેખીતી વસ્તુ છે. તો આ તો મોટા અગ્નિકાંડો થયા છે, મોટા મોટા પ્લાન્ટ નંખાયા છે, મોટા મોટા શેડો બંધાયા છે. શું એની અંદર ભ્રષ્ટાચાર નહીં થયો હોય? બીજી વસ્તુ કે ત્યારે બાંધકામ થતું હોય છે નિયમ ભંગનું, ખોટી રીતે કામગીરી થતી હોય છે ત્યારે અધિકારો નથી દેખાતું. પાયો ખોદાય ત્યારે અધિકારો નથી દેખાતું. 10 માળ સુધી ઊભું થઈ જાય ત્યાં સુધી અધિકારો નથી દેખાતું. અને જ્યારે તૈયાર થઈ જાય એટલે એને રોકવાને પાડવાની બાગ ધાક ધમકી નોટિસો આપીને એની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ જ વસ્તુ બનવાના કારણે આજે હાઈકોર્ટને દરમિયાનગીરી કરવી પડે છે અને નાગરિકો પીસાઈ રહ્યા છે. ચોક્કસથી. નિકુલભાઈ, જે કામ વિપક્ષે કરવું જોઈએ છે એટલે કે જનતાના મુદ્દાઓને સરકાર સમક્ષ લાવવા જોઈએ, સાથે જ જે કામ નથી થતું એને પ્રજા સમક્ષ પણ ઉજાગર કરવા જોઈએ, આ કરાવવું જોઈએ, એવા મુદ્દાઓ જે ઉછાળવા જોઈએ એ કામ અત્યારે હાઈકોર્ટ કરી રહી છે એવું નથી લાગતું? વિપક્ષ દ્વારા હંમેશા તમે જોયું હશે કે સરકારની જે નિષ્ફળતાઓ છે, વિધાનસભાના પટલ ઉપર તમે જોયું હશે કે કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ દ્વારા જે સવાલો પૂછવામાં આવે છે અને ત્યાર પછી જે સવાલના ભાગરૂપે જવાબ મળે છે તો સરકારની નિષ્ફળતાઓ અને સરકારની જે કોઈ બી એ છે એ બધું જ અમે ઉજાગર કરીએ છીએ. હાલમાં જ જે રીતના અમિત ચાવડા સાહેબે તમે જોયું હશે કે ગૌચરની જમીનનો જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, તો એવા ઘણા મુદ્દાઓ છે કે જ્યાં હંમેશા વિપક્ષ પોતાના સ્થાન ઉપર કામ કરે છે અને રજૂઆત બી કરે છે. હવે આપણે વાત કરીએ કે જાગૃત નાગરિકની, મારા પેલા મિત્રએ વાત કરી તો હું કહીશ કે વિસલ બ્લોવર એક્ટ 2011 UPA 2 સરકારમાં એક કાયદો બન્યો છે કે જ્યાં જે બી નાગરિક પોતે એવું ઈચ્છતો હોય કે મારે ભ્રષ્ટાચારને ઉજાગર કરવો છે તો એને સ્પેશિયલ પ્રોટેક્શન આ કાયદાની જોગવાઈ હેઠળ મળે છે, તો એનો લાભ લેવો. આ વસ્તુ બી કોંગ્રેસ જ લાવી હતી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બી કોંગ્રેસ જ લાવી હતી કે સરકારની અંદર પારદર્શકતા લાવવા માટેના જે અભિગમો છે એ હંમેશા કોંગ્રેસે અપનાવ્યા છે. હવે જ્યારે વાત કરીએ કે જે રીતના સમગ્ર ઘટનાક્રમ ગુજરાતની અંદર ધીરે ધીરે બહાર આવે છે તો હું એવું કહેવા માંગીશ કે હરણી બોટકાંડની વાત કરીએ કે જ્યારે એ ઘટના ઘટી તો પોલીસ એ FIR નોંધે છે. એટલે FIR નોંધે છે તો એની અંદર આરોપી કોને બનાવવા? તો આરોપી એ ફક્ત ને ફક્ત ત્યાં જે પ્રાઇવેટ માલિકીના જે લોકો કોઓર્ડિનેટર હોય છે, જે શું કહેવાય કે બધું કાર્ય કરતો એને જ બનાવે છે. પરંતુ તમે જુઓ કે અહીંયા કોર્ટે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને બી જોડે અંદર લીધા છે. તો એ પોલીસ કેમ નથી કરી શકતી? એ વસ્તુ એ નથી કરી શકતી. ત્યાર પછી તમે જુઓ કે જે લોકો ચૂંટાયેલી પાર્ટીના લોકો છે, સમગ્ર ઘટનાક્રમ આપણે જોઈએ તો કોઈ બી મુદ્દો છે સ્ટેન્ડિંગ કમિટીમાં, કોર્પોરેશનમાં લઈ જવો પડે તો સ્ટેન્ડિંગ કમિટી એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ, જે ચેરમેન હોય સ્ટેન્ડિંગ કમિટી, એને બી રિસ્પોન્સિબલ બનાવવું પડે. તો જ્યાં સુધી જે પોલીસની અંદર જે કાયદાની જોગવાઈઓ અંદર એક્ઝિક્યુટિવ વિંગ તેમજ લેજિસ્લેટિવ વિંગને જવાબદાર બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આની અંદર આ રીતનું થશે. કારણ કે જે સત્તા પર બેઠેલા લોકો છે હંમેશા અધિકારીઓની બદલી કરી અને સંતોષ માનવામાં બિલીવ કરે છે. એ જ રીતના હું રાજકોટનો અગ્નિકાંડની વાત કરીશ તો તમે જોયું હશે કે ત્યાં પોલીસ કમિશનર
કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર ત્યાં આવીને ઉદ્ઘાટન કરે છે, ત્યાં આવીને ભાગ ભજવે છે, તો એમની જવાબદારીઓ નથી કે એમણે ત્યાં જોવું જોઈએ? અને ત્યાર પછી એક ઘટનાક્રમ ઘટે છે તો કોંગ્રેસે ત્યાં આંદોલન ચલાવ્યું છે લોકોના હિત માટે, તેમને જે અધિકારો મળવા જોઈએ, જે લાભો મળવા જોઈએ, ઇવન અમિત ચાવડાચર હોય કે શક્તિસિંહ ગોહિલ હોય, તમામે ત્યાં રાજકોટની અંદર જે રીતના કાર્ય કર્યું, તમે જોયું હશે કે વિપક્ષ પોતાનું કામ કરી રહી છે, સરકાર પોતાનું કામ નથી કરી રહી, એટલે કોર્ટે ઇન્ટરવીન કરીને આ રીતના કામગીરી કરવી પડે છે. હું નામદાર હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે એમણે વડોદરાની અંદર મ્યુનિસિપલ કમિશનરને જે રીતના આરોપી બનાવ્યા છે, એવી રીતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બી આરોપી બનાવવું જોઈએ. જો બધાની જવાબદેહી ફિક્સ કરવામાં આવે કોઈ બી જગ્યાએ, તો જ આ સિસ્ટમ સુધરશે એવું મારું સ્પષ્ટ માનવું છે. એના માટે કાયદો લાવવાની જે વાત કરે છે, તો કાયદો કોણ લાવશે? કાયદો હંમેશા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાવશે. એટલા માટે આ બધી વસ્તુ જરૂરી બની ગઈ છે હવે કે જે અધિકારીઓ છે એ આરોપીઓના નામ જે છે એ વ્યવસ્થિત રીતે જે બી એમાં રિસ્પોન્સિબલ હોય એના કરે અને એના પર કાયદેસરની કાર્યવાહી થાય, તો જ આ સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે. નહીતર શું થશે કે અધિકારીઓ પોતાનું કામ કરીને છૂટી જશે અને જે લેજિસ્લેટિવમાં બેસેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને બદલી કરીને આશ્વાસન માની લેશે કે ના ચલો કામ થઈ ગયું, ને અલ્ટિમેટલી જે નુકસાન છે એ પ્રજાને થશે. એટલે આની અંદર ઓવરઓલ રિસ્પોન્સિબિલિટી જો વાત કરવામાં આવે તો સરકારની બને છે, કારણ કે જનતાનો અવાજ જે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિધાનસભા કે કોર્પોરેશનમાં જાય છે, પણ એ લોકો જ કંઈ બોલતા નથી. એના લીધે આ બધી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. મારી દ્રષ્ટિએ લોકોએ ભોગવવાનું છે, તો લોકોએ વિચારવાનું છે કે એમનો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ, કોણ હોવો જોઈએ, અને સાચી વસ્તુ માટે બોલે એવો છે કે નહીં, એ બી એમણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આજકાલ અધિકારી રાજ ગુજરાતની અંદર પ્રવર્તમાન થઈ ગયું છે, એવું સ્પષ્ટ ઘણા ઉદાહરણથી પ્રસ્થાપિત થયું છે. એટલે કોંગ્રેસ પોતાનું કામ કરે છે પણ સરકાર નથી કરી રહી, એટલે કોર્ટે, નામદાર કોર્ટે ઇન્ટરવીન કરીને જે કરી રહી છે એમને આવકારદાયક પગલું છે. ચોક્કસથી. ચર્ચાની અંદર આગળ વધીએ તે પહેલા વાસુદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચાની અંદર ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સોનલબેન, તમને પ્રશ્ન પૂછવા માંગીશ. સોનલબેન, હાઈકોર્ટ લાલગુમ થઈ છે, સરકાર ઉપર વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. મારે એ જાણવું છે કે હાઈકોર્ટની દખલગીરી બાદ શું તંત્ર જાગૃત થાય છે? શું હાઈકોર્ટને સરખા જવાબો મળે છે, અથવા તો ત્યારબાદ શું કામગીરી થાય છે? હાઈકોર્ટને લોકો સિરિયસલી રહે છે. હાઈકોર્ટ કોઈ વસ્તુ જતા તો એને તરત જ એક્શન લેવામાં આવતા. તરત અત્યારે હાથ તો આ કે નામદાર હાઈકોર્ટે એફઆઈઆર ફાડવાનું કીધું છતાં પણ પોતે એફઆઈઆર ન ફાડવા માટે પ્રયત્ન કરે, એફઆઈઆર ફાડી નથી કરતા. આવું જે વર્તન છે હાઈકોર્ટને પણ પોલીસ અને પોલીસ અધિકારીઓ અને જે ભ્રષ્ટ અધિકાર તંત્ર છે એના કારણે પ્રોબ્લેમ થાય છે. બીજી એક વસ્તુ અગત્યની હું કીધું એ વાત સાચી છે કે વિસલ બ્લોઅરની વાત છે, પરંતુ શું અત્યાર સુધીમાં કેટલી પિટિશન નામદાર હાઈકોર્ટમાં કોંગ્રેસે ફાઇલ કરી? અગર ઓપોઝિટ વિપક્ષ મજબૂત છે તો સત્તાધારી શકશે. અત્યાર સુધી એ લોકોએ પણ ઇનિશિયેટિવ લેવું હતું. કેટલા લોકો ભ્રષ્ટ છે તમારા દરેક જગ્યાએ, તમારા પોતાના કોંગ્રેસ બીજેપીના પોતે કાર્યકર્તાઓ, ધારાસભ્યો દરેક જગ્યા ઉપર જે લડતા હોય ઇલેક્શન, કોર્પોરેટર, ભાજપનો કોર્પોરેટર ઇલેક્શન ચૂંટાઈને આવ્યો હોય તેની સામે એમનો પણ કોર્પોરેટર હોય, તો શું એ એમની જે નબળાઈઓ છે એ ગણાઈ ન શકે? એના વિશેની એક્ઝામ્પલ લઈને કેવી રીતે કામ કરવું એ આવતાવી શકે. ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ અત્યાર સુધી નબળું રહ્યું છે. અત્યાર સુધીમાં જો વિપક્ષ મજબૂત હોય તો કદાચ તમે ચેલેન્જ કરો ને બંને પક્ષે સારું છે. સત્તાધારી પક્ષ માટે પણ જ્યારે એકદમ લડાઈ હોય તો ફાયદો જનતાને થતો હોય છે. જનતા માટેનું કામ કરવું, જનતા માટે કામ કરવું ખૂબ જ જરૂરી. અગર એવા લોકોને વોટ ના આપે, હું પણ એમની સાથે એ જે ભ્રષ્ટાચાર, પરંતુ શું દરેક એરિયાની અંદર કોણ ભ્રષ્ટાચાર કરે છે? કેટલા રોડ રસ્તા નથી, કેટલા ગટરો ઉભરાય છે, કેવા દારૂના જુગારના અડ્ડા ચાલે છે? તો જેટલો જ બીજેપીનો ચૂંટાયેલો અધિકારી જવાબદાર છે, એટલો જ ચૂંટાયેલો ઓપોઝિટ પાર્ટીનો, વિપક્ષનો એ પણ કાર્યકર્તા એટલો જ જવાબદાર છે. અત્યાર સુધી એ ક્યાં ઊંઘી ગયો હતો ખબર નથી પડતી. અને જે તે લોકો અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે, અગર આટલો સરસ છે, લોકોને જાણતા છે, તો તમને એમ લાગે કે કોઈ પોતે વ્યક્તિ અત્યારે ગવર્મેન્ટમાં છે, પોતાની આવક કરતા વધારે રૂપિયા વાપરી રહ્યું છે,
તો એની પોતાની ઓળખાણ ગુપ્ત રહેશે. તમે એના વિશેનો રિપોર્ટ કરો અને રિપોર્ટ વિશે કામ ન થાય તો નામદાર હાઈકોર્ટને કરો. અત્યારની પરિસ્થિતિમાં તમારી જે આ ડિબેટ છે એમાં એક કે હાઈકોર્ટ પછી ન્યાય મળે છે, કારણ કે બધા અધિકારીઓની સાઠ પોલિટિકલ પ્રેશરના કારણે બધા ઘણી વખત એવા પણ ઝઘડા છે કે જે ચૂંટાયેલા અધિકારીને જે પોતાનો ભાગ મળવો જોઈએ એ ના મળતો હોય, અધિકારી જ્યારે સિગ્નેચર કર્યું હોય એ પણ બધો ભાગ મળતો હોય. ટેન્ડરિંગ પ્રક્રિયા પોઝિશન છે એમાં પણ એટલો બધો ભ્રષ્ટાચાર એ પહેલા પણ હતો તો અત્યારે પણ છે. એટલે કોઈ દૂધે ધોયેલું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લોકોને ઉજાગર કરવાનું જે વિપક્ષની જે પાર્ટી છે એ લોકોની પણ આવે છે. કોઈ જગ્યા ઉપર અને બ્રિજનું કામ ચાલ્યું, એક સોઇલ ટેસ્ટિંગનું કામ એક તૂટ્યું ને સળિયા દેખાયા પછી થાય એના પહેલા વિપક્ષ ટેસ્ટિંગ કરાવીને ના દોરી શકાય. આ કે જનતાના પૈસા છે, જનતાનો ટેક્સ થાય છે. આ બધી જ બાબતની અંદર આપણે પણ કહેવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી એક નવો નારો આપ્યો છે, ભ્રષ્ટાચાર ભગાવો અને પ્રયત્ન થઈ રહ્યો છે. ભ્રષ્ટ અધિકારીઓના લીધે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. લોકો પોલિટિક્સમાં અને ગવર્મેન્ટમાં એટલા માટે આવે છે કે પોતે વધારે પૈસાવાળા થઈ શકે, અને આ જે માન્યતા છે એને તોડવી ખૂબ જરૂરી છે. જે ઓનેસ્ટ અધિકારી છે એનું સન્માન થવું જોઈએ, એને પોતાને આગળ વધારવો જોઈએ. જે નેતા બનવું છે એ સારો સોશિયલ વર્કર હોવો જોઈએ, જેને કમ્યુનિટી સાથે કામ કરવું છે. એ આવે તમે ફોરેનમાં જુઓ, સેજ પણ ભ્રષ્ટાચાર હોય વ્યક્તિ ઉપર કેસ ચાલવા માંડે છે. અને આવી પરિસ્થિતિ અહીંયા પણ વિચાર કરો, કરોડો રૂપિયા 15 કરોડ તિજોરીમાંથી નીકળે છે. જે માણસ સામાન્ય 1 લાખ રૂપિયા અથવા તો 60,000નો પગારદાર છે. આ જે વસ્તુઓ થઈ રહી છે એ યોગ્ય નથી. તમે પણ વિસર ડોર બનો બધા જ, અને દરેક જગ્યાની ઇન્ફોર્મેશન આપો ને એક્શન લેવા જોઈએ. ના જાય તો હું એવું કહીશ કે ક્લબ કરીને તમે પીઆઈએલઓ કરો, નામદાર હાઈકોર્ટને એપ્રોચ કરો, કારણ કે લોકો ઇમ્પોર્ટન્ટ છે, જનતા ઇમ્પોર્ટન્ટ છે. જનતા છે તો સત્તાધારી પક્ષ છે અને ઓપોઝિશન પાર્ટી છે. જનતા સર્વસ્વ છે, જનતા ટેક્સ ભરે છે, જનતાના ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. જનતા માટે સેફ્ટી સિક્યોરિટીની વાત છે. ખોટું હોય એટલે ખોટું કહેવું નહીં, કે બધી સાઠગાંઠ કરવી એ પણ બહુ જરૂરી છે. જે તે અધિકારીઓ પોલીસ સ્ટેશન સાથે જે મળેલા હોય અથવા તો જે પૈસા પાત્ર હોય, કાલે જ હતું કે પૈસાવાળા જે હોય એને કેબિનમાં બેસાડીને આરોપી હોય તો ચા પીવડાવે, અને ગરીબ માણસ હોય તેને ઊભી રાખ્યું 1 કલાક સુધી. મારી ઘણી સ્ત્રીઓના ઇસ્યુ થાય છે, પણ એની અંદર હું સત્તાધારી પક્ષને બ્લેમ નહીં કરું, કારણ કે જે તે અધિકારી છે એને જાણ થતા એને સસ્પેન્ડ ન કરી થતા એને ડિસમિસ કરી દેવું. આજના ન્યૂઝપેપરમાં છે કે ચોરીની કોઈએ કમ્પ્લેન કરી તો કે અહીંયા એની ફરિયાદ નોંધાવો. ઘરમાં ચોરો ચોરી કરતા હતા, હવે એ વ્યક્તિને સસ્પેન્ડ ના કરે, એને ડિસમિસ કરીને એને કાઢી મુકાય. એટલે આ એક ચેન્જીસ કરવા ખૂબ જરૂરી છે. જો આ ચેન્જીસ થાય તો ઘણું બધું બદલી શકાય એમ છે. અને આવનારો સમય સુનેરો સમય 100% થઈ શકે. પ્રયત્નો બધાના છે, પણ ક્યાંક ને ક્યાંક બધા ખાલી વાતો કરે છે, પરંતુ એક્શન લેવાય. દરેક જગ્યા ઉપર દરેક સત્તાધારી પક્ષમાં આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે, પરંતુ ઓપોઝિશનનું કામ છે એ ભ્રષ્ટાચાર ઉખેડો અને ભગાડો અને ધ્યાન દોરો તો 100% કાર્યવાહી થશે. કોણે શું કર્યું નથી કર્યું બધાને ખબર છે, ગવર્મેન્ટને બી ખબર છે. બધા જ પોતપોતાની રીતે પોતાની ઉપલબ્ધિઓ ગણાવે છે, એને સર રાખવો પડશે. બધા જ લોકો જે વોટ લઈને આવે છે અથવા તો જે બજેટ ફાળવે છે એને એવું થઈ જાય છે કે હું રાજા છું. એ રાજા નથી, તને ખાલી પબ્લિકે બેસાડ્યો છે, પબ્લિકના પૈસા છે, મેનેજ કરવા માટે બેસાડ્યો છે. અહીંયા તો એવું કે હું ધારાસભ્ય છું, ખબર નથી ભાઈ, જગ્યા કર, હું આ છું, તમને ખબર નથી પડી. જે હું પણ વાળા છે ને એમને નવરા કરીને ઘેર મોકલી દેવા જોઈએ, અને એમને કાઢી મૂકવા જોઈએ. જેમના એરિયામાં દારૂ પકડાય, જેમના એરિયામાં ભ્રષ્ટાચાર હોય, જેમના એરિયામાં રેપ થાય, એ બધા આવી ગયા. વિપક્ષે પણ જેવી રીતે સત્તાધારી પક્ષ કામ કરે છે એવી રીતે વિપક્ષે કામ કરવું જોઈએ. એમને પણ જોવું જોઈએ કે કયા એરિયામાં ગુનેગારી વધી છે, તો એમનો માણસ કઈ સુધી છે. ખાલી ઇલેક્શન આવ્યું ને એ જ વખતે તમે ખાલી ફરવા માંડો હાથ જોડીને કેસ પહેરીને, તો એ ના ચાલે. રેગ્યુલર કામ કરવું ખૂબ જરૂરી છે, અને પબ્લિક બી હવે જાણે અને ચેતે કે કોને વોટ આપવો કોને નહીં આપવો એ પણ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. અને પ્રયત્ન દરેક વ્યક્તિએ કહેવાતી એનજીઓ, બધા એનજીઓ લઈને બેઠા છે, ફૂલ ફંડ લે છે, એના કેટલા ભ્રષ્ટાચારો છે. બીજેપી સરકારે કેટલી એવી ટ્રસ્ટો હતી જે ખોટું ભંડોળ લેતી હતી, ક્યાંક ને ક્યાંક એવી કેટલી ટ્રસ્ટો બંધ કર્યા છે. ખૂબ જ સારું કામ એ બાબતમાં બીજેપી સરકારનું રહ્યું છે. એ માઇન્યુટલી ઘણી બધી વસ્તુઓ છે જેની ઉપર કામકાજ થઈ રહ્યું છે, બરોબર છે. એટલે આ બધી વસ્તુઓ ઉપર બંને પક્ષોએ કામ કરીને ભ્રષ્ટાચાર ધારે ને 25 દિવસ તો બહુ કહું છું, 25 દિવસની અંદર એન્વાયરમેન્ટ બી સારું થઈ જાય, ભ્રષ્ટાચાર બી ભાગી જાય અને બધું ઠેકાણે થઈ જાય. જો અગર બંને પક્ષો, વિપક્ષ અને પક્ષ બંને જો સમજે અને જોડે મળીને કામ કરે. ભલે આ વખતે એમનો વારો છે,
જે જીત્યું એ કરે, પણ સામેવાળો પક્ષ બી આરોપ પ્રત્યારોપની ખાલી રાજનીતિ કર્યા કરતા, ડિબેટોમાં બોલ્યા કરતા અગર જમીન ઉપર ઉતરીને એમને પણ ગાઈડ કરે કે ભાઈ આ ખોટું છે, આ તમે ખોટું કરી રહ્યા છો, અને કરે તો આમાં જનતાનું ભલું, દરેક વસ્તુમાં જનતાનું ભલું ક્યાં થાય છે જો એ વિચારીને ચાલીએ તો કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું મારું સ્પષ્ટપણે માનવું. ચોક્કસથી નિકુલભાઈ, જે રીતે સોનલબેને વાત કરી, વિપક્ષ ગ્રાઉન્ડ લેવલ પર જઈ અને કામ કરવું જોઈએ. આરોપ પ્રત્યારોપ દર વખતે સારા ન લાગે, કારણ કે આવી બધી જે બાબતો છે એ હાઈકોર્ટ સુધી જાય એ યોગ્ય ન ગણાય. શું કહેશો? વિપક્ષે હંમેશા તમે જોયું હશે કે પોતાની રજૂઆત કે પોતાનો વિરોધ હંમેશા રજૂઆતના ભાગરૂપે જે તે અધિકારી કે જે તે સરકારમાં કે સત્તામાં બેઠેલા લોકોને કરી છે. રસ્તા પર જ્યારે આંદોલન કરવાની વાત આવે તો આ ગભરાયેલી સરકાર હંમેશા આંદોલન કરે પહેલાં જ રાતના જ તમે જોયું હશે કે પોલીસ ડિટેન કરી લે છે. હું પોતે બી ઘણીવાર ડિટેન થયો છું અને મને બી રાતના 2:25 જેટલા પોલીસવાળાઓ ઘરે પકડવા આવે છે, જાણે આપણે કોઈ શું કહેવાય કે આતંકવાદી હોય એવી રીતના. એટલે કે આ દેશની અંદર લોકતાંત્રિક રીતે જે વિરોધ કરવાની જે પ્રક્રિયા છે, હું તો અમારી વાત ક્યાં કરું છું, તમે LRDના જવાનોને કઈ રીતના સરકાર પોલીસના દમનગીરી થાય છે તમે નથી જોયું? આપણે જોયું છે કે ચૂંટણી વખતે ડિફેન્સના લોકો ગાંધીનગરની અંદર પરવાનગી નથી એમને અંદર આવવાની, એ લોકો બધા ત્યાં બહાર બેઠા હતા ગાંધીનગરની સરહદ ઉપર, અને પેલા 2-3 મંત્રીઓ જે અપોઇન્ટ થયા હતા એ બધા ત્યાં મળવા ગયા હતા. શું આ લોકશાહી છે? સાંભળવાનું જ નહીં, રજૂઆત નહીં સાંભળવાની અને પછી કહેવાનું વિપક્ષ કામગીરી નથી કરી રહી, વિપક્ષ રસ્તામાં નથી. આ તો વળી કઈ રીતનો ન્યાય છે? વિપક્ષે હંમેશા કામગીરી કરી છે, પરંતુ હું તમારા માધ્યમથી જનતાને જણાવવા માંગીશ કે 3 દાયકાથી તમે જે ખોબે ને ખોબે ભરીને જે વોટ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપ્યા છે, તો તમે એમની પાસે બી જવાબ માંગો કે તમારા કામ કેમ નથી કરતા, ક્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કેવી રીતના થઈ રહ્યો છે. અમે તો વાત ઉઠાવીએ છીએ તો પ્રજાની વચ્ચે જઈને ઉપાડીએ છીએ તો પ્રજા તો એવું કહે છે કે વિપક્ષ કામગીરી નથી કરી રહી. ખૂબ દુઃખની વાત છે. જાણીને માધ્યમથી વિપક્ષ દ્વારા આંકડાઓ રજૂ, હું તમને બીજો ઉદાહરણ આપીશ. વિપક્ષ દ્વારા આંકડાઓ વિધાનસભામાં પૂછવામાં આવે છે, બીજા દિવસે પ્રેસ મીડિયા કોઈ જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કરતી નથી. એ મેં જોયું છે મારા આટલા ઇતિહાસમાં. હું તો કહું છું કે કોંગ્રેસ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો વિધાનસભામાં અને સરકારની આ નિષ્ફળતા સાબિત થઈ છે. હું તો કહું છું મીડિયાએ બી અમને સાથ નથી આપતી, એવી રીતે ઘણીવાર એ ઉજાગર થાય છે. તો નિકુલભાઈ, સંસદમાં વિપક્ષના ઉઠેલા સવાલોને મીડિયાએ ઉજાગર નથી કર્યા? નિકુલભાઈ, પ્રેસની તમે જ્યારે કોંગ્રેસ સવાલ પૂછે છે ત્યારે નથી કહેતા, હું એ કહી રહ્યો છું. બરાબર છે, અત્યારે તમે કહી રહ્યો કોંગ્રેસ કામ નથી કરી રહી, એટલે હું તમને કહી રહ્યો છું એટલે સંસદમાં તમારા ઉપાડેલા પ્રશ્નોને અમે ક્યારે વાચા આપી નથી. વિધાનસભામાં સવાલ પૂછે છે, સંસદમાં સવાલ પૂછે છે, પ્રેસમાં સવાલ પૂછે છે, બધી જગ્યાએ પૂછે છે, તેમ છતાં બી જો એવું કહેવામાં આવે છે કે વિપક્ષ કામ નથી કરી રહ્યો, તો મારે તમને સવાલ પૂછવો છે કે ક્યાં કામ નથી કરી રહી, તમે અમને સમજાવો. ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકોનો જનસંપર્ક કરતા હોય છે ને, એ લેવલનું કામ વિપક્ષ જો 5 વર્ષ કરે તો બીજી વખત ચોક્કસથી વિપક્ષ આવી જાય અને જનતાના મુદ્દા પણ સાથે ઉઠે, એવું મારું માનવું છે. ચોક્કસથી પિયુષભાઈ, અત્યારે આ મુદ્દો ઉઠ્યો છે, આપ સમાજ વચ્ચે રહો છો, લોકો વચ્ચે રહો છો, શું લાગે છે નિકુલભાઈ જે કહી રહ્યા છે એમાં કેટલી સચ્ચાઈ છે? શું વિપક્ષ કામ કરે છે કે નથી કરતી એ આજનો મુદ્દો જ નથી, પરંતુ પહેલા થતું હતું અત્યારે વધુ થઈ રહ્યું છે એ પણ સમજાવજો, અને સાથે જ વિપક્ષ તમારી સાથે કેટલી હોય છે એ પણ સમજાવજો. પહેલા તો સત્તા પક્ષ જો કામ કરતી હોત ને, વિપક્ષે આવવું જ ના પડે રસ્તામાં, વિપક્ષે સામે આવવું જ ના પડે. સત્તા પક્ષ જો કામ કરતી હોત ને તો આજે વિપક્ષને આવવું પડે છે, અને તેમ છતાં સત્તા પક્ષ ગાંઠતી નથી, ગણકારતી નથી. તમે અરજીઓ કરો તો અરજીઓ તમારી ક્યાંય પડી હશે. આ રીતે કામગીરી કરે છે સત્તા પક્ષ, વિપક્ષને સાંભળતી પણ નથી. આજે ગુજરાતમાં કંઈક બબાલ થાય અને ગાંધીનગર જવાનું થાય તો ગાંધીનગરને તમે કોર્ડન કરી દો, ગાંધીનગરમાં કોઈને ઘૂસવા ના દો. આ પોપાભાઈનું રાજ ચાલતું હોય એ જે તમે આવું કરો છો તો પછી વિપક્ષને રાખ્યો છે શું કરવા? તમે રાજાશાહી જાહેર કરતો ને કે હું રાજા છું, આ વજીર છે, આ હુકમ છે, તમે જાહેર કરતો એવું? આ લોકશાહી છે, લોકશાહીને સમજતા શીખો, પછી સત્તા પર બેસો. આજે અભણ ભણ્યા વગરના લોકોને વોટ આપીને તમે બેસાડી દો છો. ખરેખર ઉમેદવાર તો ભણેલો ગણેલો હોવો જોઈએ. એ તો આપણો જ વાંક છે ને પિયુષભાઈ, એ તો આપણો જ વાંક છે ને કે આપણે કોને ચૂંટીને ત્યાં મોકલ્યા છે. પણ હવે તો આજે ઈવીએમ ની બી બબાલો ચાલે જ છે ને, ઈવીએમ માં ખોટું કરીને પણ કરવામાં આવે છે. લોકશાહીમાં 156 સીટો આપવી
તો એ તો પણ ઈવીએમની ભૂલોના કારણે જ છે ને. ઈવીએમમાં બી ચીટિંગ કર્યું જ છે, એમને ના આવે. અને તમે જે કહો છો કે આ વસ્તુ પબ્લિકે જ ઉભી કરી છે, તો બેલેટ પેપર ચાલુ કરો. સરકારને એમ કહી છે કે બેલેટ પેપર ઉપર એક જ વખત ચૂંટણી કરો, એક જ વખત ચૂંટણી કરો. કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પક્ષની ચૂંટણી કરો, તમે એક જ વખત કરો ને બેલેટ પેપરથી. ખરેખર જો તમે ઈમાનદાર વફાદારની વાતો કરો છો, વાહવાહી જે કરો છો વિશ્વગુરુની, ત્યાં ખબર પડી જશે કે તમારી બેલેટ પેપરમાં તમારી કેપેસિટી કેટલી છે. એટલે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું તો કદાચ પરિણામો વિપરીત આવશે. 100% પરિણામ ફેર પડશે, 100% પરિણામ ફેર પડશે. કારણ કે સાયબર ફ્રોડ એટલું બધું થઈ રહ્યું છે, એનો સહારો લઈને બેલેટ પેપરની કામગીરી કરવી જરૂરી છે. ચોક્કસ. ઈવીએમ મશીનોમાં પણ ફ્રોડ થાય છે. લોકોએ કેટલાય વિડીયો વાયરલ કરે છે કે આ રીતે એની અંદર હેક કરીને એની અંદર ઉમેદવારોના વોટિંગના બધા આગા પાછળ કરી શકે છે. જી એ ખોટું છે. વાયરલ થયેલી વિડીયો ખોટા હોય તો તમે એની કાર્યવાહી કેમ નથી કરતા? આ બધા વિડીયો વાયરલ આવે છે તો. અને નજર સામે તમે જુઓ છો કે વોટ આપવા જવાવાળો નાગરિક બાજુમાં ઉભો રહીને ત્રીજો વ્યક્તિ ઉભેલો જે ચમચો હોય એ જઈને અંગૂઠો દબાઈને આવતો રહે, ચલ ભાઈ પતી ગયું, નીકળતું. આ તો કઈ રીત છે? આ કોના રાજમાં થઈ રહ્યું છે? આ જવાબ ઇલેક્શન આપો. કમિશને વિચારવું જોઈએ, કારણ કે સત્તા પક્ષ માટે તો આ સારું જ રહેશે ને. ઈવીએમમાં ગોટાળો થાય, આવી રીતે પકડાય છે, છતાં પણ સત્તા પક્ષ તો આના પર કોઈ એક્શન લેવાની જ નથી. આ જેને વસ્તુ ગોટાળો કરવો ચૂંટણી છે ને એ આ ગોટાળા ચલાવી લેશે. ચોખ્ખી જ વાત છે. જેને ગોટાળા કરવા માટે જેને જન્મ લીધો છે, જેને સત્તા પર બેઠા છે ગોટાળો કરવા, એ તમામ ગોટાળો ચલાવવા તૈયાર છે. અને શહેરમાં જે કંઈ નિયમ ભંગના ગુનાની કોઈ પણ પ્રવૃત્તિ થઈ છે એની અંદર જવાબદાર લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તમે શું પબ્લિકને ડફોળ બનાવો છો સસ્પેન્ડ કરી? સસ્પેન્ડ એટલે તમે એનો બચાવ જ કરો છો. સસ્પેન્ડ એટલે કંઈ ફાંસીની સજા નથી આપી એને તમે લોકઅપ પણ નથી પૂર્યો. સસ્પેન્ડ એટલે એને તમે બચાવ કરો છો અને ધીમે રહીને એને બાજુમાં હટાવી દો છો અને આખી વાતને દબાવવાનો પ્રયત્ન કરો છો. તમે ડિસમિસની કાર્યવાહી કરો, એની મિલકત જપ્ત કરો. આજે કોઈ શહેરમાં સામાજિક બાબતે કોઈ ગુનેગાર કોઈ મોટો ગુનો કરે છે, ગુના તત્વ હોય, તો એની મિલકત ઉપર બુલડોઝર ફેરવો છો. કયા અધિકારીઓએ બેદરકારીના કારણે બુલડોઝર ફેરવ્યા તમે? એની કેટલી મિલકત જપ્ત કરી? કામગીરી આમ થાય. ખાલી દેખાવો કરવાથી, વાહ વાહ કરવાથી, ગળામાં પટ્ટા નાખીને ઝંડા હાથમાં લેવાથી કામગીરી નથી થતી. પબ્લિક બધું જાણે છે, પણ કોઈ પણ તમારી જે તાનાશાહીને જે ડર છે ને એના કારણે પબ્લિક બોલી નથી શકતી અને આગળ નથી આવતી. જે આગળ આવે છે એને તમે દબાવવા માંગો છો. ચોક્કસથી. પિયુષભાઈ, 30 વર્ષ પહેલા ગુજરાતની અંદર આવી સ્થિતિ હતી કે ન હતી? પરિસ્થિતિ થોડી ખરાબ હતી, પણ આટલી હદે નહીં. 20% 25% ખરાબ હતી. લોકો સાંભળતા હતા. નાનામાં નાનો વ્યક્તિ કઈ બી મંત્રીની ઓફિસમાં જાય તો એને પહેલા સાંભળવામાં આવતું હતું, આવો બેસો, પાણી આપો, બોલાવો વ્યવસ્થિત. આજે તમે લાઈનમાં 2-2 કલાક ઉભા રહો તો તમારા પોલીસ વિભાગનો અધિકારીને ત્યાં ઓફિસમાં જઈને 2-2 કલાક બેસી રહેલો છું હું પણ. જી 2-2 કલાક બેઠા પછી કે સાહેબ મિટિંગમાં છે, સાહેબ નીકળી ગયા. એટલે મેં તો જોયું નહીં, બાયણું તો બંધ છે કલાકથી 2 કલાકથી. તો મિટિંગે પતી ગઈ, સાહેબ નીકળી ગયા. તો જનતાને સાંભળો તો કામગીરી થાય. અને અધિકારીઓ એવો વેમ કાઢી નાખો કે અમે અધિકારી છીએ, હું છું મોટો સાહેબ છું, મારી વાહવા છે. તમારી ઓફિસ પૂરતું જ છે. તમે ઓફિસનું પગથિયું ઉતરો છો અને જનતાની વચ્ચે જ્યારે ગાડી લઈને નીકળો છો ત્યારે તમારી એક ટીઆરપી જેવી કે પટ્ટાવાળા જેટલી જ વેલ્યુ છે. તમે એવું માનો છો કે સલામ મારે છે બધા? તમારી ઓફિસ જ સલામ મારે છે, બાકી બહાર કોઈ તમને સલામ નથી મારતું. કેમ? તમારી કામગીરીના કારણે. આજે એક જગ્યાએ એક વિસ્તારમાં હમણાં સિગ્નલની પ્રોબ્લેમ હતો ટ્રાફિકનો. કર્મચારીઓએ, નાના કર્મચારી હતા, એમને સિગ્નલ ચાલુ કર્યા. અઠવાડિયું સરસ કામગીરી ચાલી. તો એના સિનિયર અધિકારી એને ખખડાવે છે તો કોને પૂછીને સિગ્નલ ચાલુ કર્યા? આ રીતે કામગીરી થશે? સિગ્નલો બંધ કરાવી દીધા. અમે અનેક વખત આ રજૂઆત કરી છે, એના વિડીયો પણ અમે વાયરલ કર્યા છે. તો શું આ રીતે કામગીરી થશે? અને એ શેના માટે સિગ્નલો બંધ કરવામાં આવે છે? તો લગાવે છે શું કરો? આખા પબ્લિકના રૂપિયાનું પાણી શા માટે કરો છો? અનેક વિસ્તારોમાં સિગ્નલો બંધ છે. તો હાઈકોર્ટે દમનગીરી કરવી જ પડશે અને હાઈકોર્ટ તમને અંગૂઠા પકડાવશે ને તમને સજા કરશે ને એ જ દાવના છો તમે, કારણ કે તમે કામગીરી યોગ્ય નથી કરતા. આજે ગબ્બર પિક્ચરમાં પણ એક ડાયલોગ છે કે સત્તાધારી પક્ષ નહીં, કેપેબલ અધિકારી જ્યારે પોતાનું કામગીરી યોગ્ય રીતે નથી કરતો ને ત્યારે સમાજમાં ગબ્બરો પેદા થાય છે. શું તમે આ ગબ્બરો પેદા કરવા માંગો છો? તો યોગ્ય કામગીરી કરો અને પબ્લિકમાં વાહવા મેળવો. ઓફિસમાં વાહવા મેળવવાથી, ઓફિસમાં સલામો કરાવવાથી કંઈ જ કામ નહીં થાય. અને આજની તારીખમાં પણ કોઈ પણ અધિકારી નાના નાગરિકને પર ફોન કરીને વાત નથી કરતો, એને રિપ્લાય પણ નથી આપતો એના મેસેજનો કે એના જવાબનો, કે ભાઈ આ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે તો હું જોવડાઈ લઉં છું, તમે મને રૂબરૂ મળો, મને પુરાવો આપો, હું તાત્કાલિક કામગીરી કરાવું. કયા અધિકારી આ રીતે કામ કરે છે? તપાસ કરું છું, નીચેના અધિકારીને જાણ કરશે, નીચેનો અધિકારી આવીને કહે છે કે શું નીચેની કોર્ટ નથી, તમે સીધા ઉપર જતા રહો છો. આવા જવાબો આપે નીચેના અધિકારીઓ. તો કામ શું થશે? શરમ આવી જોઈએ કે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડે છે. આજે હાઈકોર્ટ છે, કાલે સુપ્રીમને પણ ગુજરાતમાં આવીને દરમિયાનગીરી કરવી પડશે. ત્યારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું, મોં બતાવવા જેવું નહીં રહે તમારે. જી, લોકોએ શું કરવું જોઈએ પિયુષભાઈ? લોકોએ જાગૃત થવું જોઈએ. અને હું પહેલી બીજી વસ્તુ કહું, જાગૃત નથી જનતા.
જનતા જાગૃત નથી. આજે અમારા વિસ્તારમાં ડિવાઈડર તોડવામાં આવ્યું છું, ટેમ્પરરી અત્યારે પતરા મૂકવામાં આવ્યા છે, 6 ફૂટના પતરા ઊભા કરવામાં આવ્યા છે. મેં લગાવતી વખતે પણ અધિકારીને કીધું હતું કે આ પતરા લગાયા છે, પવનથી પડી જશે અને ચાલુ બાઇક ઉપર કોઈ જતો છે એના પર પડશે અને મરી જશે, એની જવાબદારી તમે સ્વીકારશો? છતાં પણ આજે અઠવાડિયાથી પતરા લગાયા છે. ગઈકાલે પતરા પવનથી પડી ગયા અને એના 10 વિડીયો વાયરલ કર્યા છે. આજની તારીખમાં જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓને આ બાબત સમજાતી નથી. ખબર નહીં કઈ રીતે અધિકારી બનાવ્યા છે, શું ભણ્યા છે. આજે અમે એમને જણાવીએ છીએ કે આ પરિસ્થિતિ છે. આજની તારીખમાં પતરા ઊભા છે, કાલ સવારે કોઈ બાળક જતું હશે સાયકલ લઈ, કોઈ વાહન લઈને જતો હશે, બાઇક લઈને જતો હશે, એ પતરા એના પર પડે અને માથામાં વાગીને મરી ગયો તો સરકાર શું એનું વળતર આપશે? ચોક્કસ. નિકુલભાઈ, આપને શું લાગે છે સરકારે આવી બાબતોને લઈને કઈ રીતે જાગૃત થવું જોઈએ અને સાથે જ શું કડકથી પગલાં લેવા જોઈએ જેથી હાઈકોર્ટની ફટકારમાંથી થોડી બચી શકે? સરકારે જે એમનો વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્રની અંદર જે કામગીરી કરતા અધિકારીઓ છે એમને ચુસ્તપણે નિયમ પ્રમાણે કામગીરી થાય છે કે નથી થતી. ધારો કે જે પરવાનગીઓ લઈને ખાડા ખોદવાના હોય કે નથી થતા, તો જે એસઓપી છે કે જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન ફોલો ના કરતા હોય, જો ગ્રોસ વાયોલેશન થતું હોય તો એમના પર એક્શન લેવાઓ જોઈએ. અને જ્યારે રાજકોટ કે વડોદરા કે સુરત કે મોરબી જેવા જ્યારે ઘટનાઓ ઘટે છે તો એમાં એકદમ જ ચુસ્તપણે ન ફક્ત જે કર્મચારી હોય ત્યાંનો કે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હોય, પરંતુ સંલગ્ન એના જે વિભાગના અધિકારીઓ અને ત્યાર પછી વિધાયક એટલે કે જે એના ચૂંટાયેલી પાંખના લોકો જે આ બધા નિર્ણય જે લીધો હોય અને જેની સંયુક્ત જવાબદારી બનતી હોય, બધાને રિસ્પોન્સિબલ બનાવી અને એના પર કાયદેસરની કાર્યવાહી જો કરવામાં આવે ને તો કદાચ મને લાગે છે કે આપણે થોડા ઇમ્પ્રુવમેન્ટ તરફ જઈશું. બાકી આપણે આવી રીતના ચર્ચા કરીને છૂટા પડીશું. વિપક્ષ તરીકે અમે હંમેશા અમારું જવાબદારી સમજીને લોકોની વાતે અવાજ ઉઠાવીએ છીએ અને ઉઠાવતા રહીશું. હું કંઈ વધારે બોલ્યો હોય તો હું માફી માગું છું, કારણ કે અમે બી જ્યારે અમે પ્રશ્ન ઉઠાવીએ ને જ્યારે બીજા દિવસે એ પ્રશ્નોને ફક્ત મીડિયા દ્વારા એવું લખવામાં આવે કે ભાઈ આટલા સવાલ પૂછવામાં આવ્યા છે, પણ એમાં કોંગ્રેસનું બી થોડો ઉલ્લેખ થાય કે કોંગ્રેસ લોકો માટે ઉઠાઈ રહી છે પ્રશ્નો. તો હું વિનંતી કરીશ તમને બી કે ગોદી મીડિયાનું જે નામ આવ્યું છે બહાર, તો એ હવે તમે બી લોકશાહીના ચોથા પિલર છો, તમે બી નિષ્પક્ષ થઈને પત્રકારત્વ થાય તો લોકોની વચ્ચે એક સારો મેસેજ જાય તો લોકોની અંદર બી જાગૃતતા વધશે. ચોક્કસ નિકુલભાઈ, જે મીડિયાનું ટેગ લાગ્યું છે પરંતુ તો પણ અમારા જેવા મીડિયા કર્મીઓ જ આવા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ આવતા રહે છે અને કદાચ એટલા જ માટે થઈ અને આજે સત્તા પક્ષના પ્રવક્તાએ ડિબેટની અંદર ભાગ લેવાની ના પાડી છે. તો હાલ ચર્ચામાં બસ આટલું જ. આપ અમારી સાથે જોડાઈને ચર્ચાની અંદર ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ચર્ચા જે રીતે થઈ રહી છે અને જે રીતે આપે જોયું કે વિપક્ષ દ્વારા પણ પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે, પરંતુ અત્યારે સત્તા પક્ષનું પોતાની એક એવું શાસક થઈ ગયો છે કે જાણે હવે તેને કોઈનો ડર જ નથી, પરંતુ ન્યાય પ્રણાલી હજુ પણ સક્ષમ છે. હાઈકોર્ટ વારંવાર ટકોર કરતી રહી છે. હવે જોવાનું આપણે છે, આપણે જાગૃત થવાનું છે અને સાથે જ આપણે હાઈકોર્ટને પણ સપોર્ટ કરવાનું છે. આપણા પ્રશ્નોને વાચા આપણે ખુદ આપવાની છે. આવા જ મુદ્દા લઈ TV13 વારંવાર આવતું રહેશે. આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર. નિત્ય મંદિરોનો ઘંટારવ. નગારાનો ગૂંજતો નાદ. જગમગ દીવડા થાય છોતણ કંકુના છંતાય ઉતારો આરતી રે મા ઉમિયાની આરતી રે. દીપ જ્યોતિનો ઝળહળાટ. આસ્થાની હેલી ઘર આંગણે. જય કપી બળવંતા પ્રભુ, જય કપી બળવંતા. શ્રદ્ધાળુઓનો જય જયકાર. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को. આરતી દર્શન જુઓ દરરોજ સવારે 6:30 કલાકે. TV13 ગુજરાતી,
હકથી ગુજરાતી.